નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નિશાંત કતિરા સ્વાગત કરું છું તમારું બધાનું સ્વાધ્યાય 3.1 માં. આ વિડીયોમાં છેલ્લા 3 સમ 5, 6 અને 7 શીખશું અને 3.1 પૂરું કરી નાખશું. બધા જ સમ્સ બહુ ઈઝી છે, બધાને બધું આવડી જશે. માત્ર ધ્યાન આપવાનું છે થોડું, અને એન્ડ સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને સારા સારા પોઈન્ટ્સ તમારા મિસ ન થઈ જાય અને પૂરેપૂરી ખબર પડે. ઓકે, સ્ટાર્ટ કરીએ. જો દાખલા નંબર 5, એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે તથા તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. તો બગીચાની બાજુઓના માપ શોધો. લંબચોરસ બગીચો છે જેની અર્ધ પરિમિતિ આપેલી છે 36 મીટર અને લંબાઈ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. તો બાજુઓના માપ શોધવાના છે, એટલે કે લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. શું કરી ધારણા કરશું, બીજું શું કરશું? ઓકે, બહુ સિમ્પલ છે. એઝ્યુમ કરીએ. ચલો શું કરશું? એઝ્યુમ ધારો કે બગીચાની લંબાઈ બરાબર x મીટર અને પહોળાઈ બરાબર y મીટર. કેટલું સિમ્પલ છે. ચલો હવે ફરીથી રકમ વાંચી અને બે સમીકરણ બનાવવા પડશે. બે સમીકરણ બનાવવાનું કામ જ થોડું હાર્ડ છે. હાર્ડ તો ન કહેવાય, પણ ચેપ્ટરની સ્ટાર્ટિંગ છે એટલે કદાચ થોડું લાગશે. પાછળ બધું બહુ સિમ્પલ છે. ઓકે, ચલો લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર. તો અર્ધ પરિમિતિનો પેલા સૂત્ર ખબર હોવી જોઈએ. ખબર છે? અર્ધ પરિમિતિ મૂકો. પરિમિતિ ખબર છે શું છે? લંબચોરસની પરિમિતિનો સૂત્ર બોલો. 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, અને અર્ધ પરિમિતિ એટલે ભાગ્યા 2 કરી નાખો, અડધી કરી નાખી. ઓકે, લંબચોરસની અર્ધ પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ છેદમાં 2. અર્ધ પરિમિતિ છે એટલે છેદમાં 2 કરીએ. 2 2 કટ થઈ ગયા. લંબાઈ માટે શું ધાર્યું? અર્ધ પરિમિતિ આપેલી છે, જુઓ 36. લંબાઈ માટે શું ધાર્યું છે? x, અને પહોળાઈ માટે y. તો બસ આ સમીકરણ બની ગયો. જરા વ્યવસ્થિત લખી નાખી. x પ્લસ y બરાબર 36. સમીકરણ 1. આવી જ રીતે સમીકરણ 2 બનાવી અને એના માટે ફરીથી જુઓ રકમ વાંચીએ. લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. આવો એક સમ અગાઉ પણ આવી ગયો છે. અહીં લંબાઈ અને પહોળાઈ બંનેની સરખામણી થાય છે, અને જ્યારે સરખામણી થતી હોય ત્યારે શું કરવાનું હોય? બોલો. લંબાઈ એ પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. સરખામણી થતી હોય ત્યારે બંનેની વચ્ચે બરાબરની નિશાની મૂકવાની. હવે જુઓ, લંબાઈ 4 વધુ છે. લંબાઈ એટલે x 4 વધુ છે. તો તમને ખબર હોવી જોઈએ કે જેની વાત થતી હોય એના સામેવાળામાં ફેરફાર કરવાનો. આ 4 વધુ છે તો +4 કરવાના છે આપણે, પણ y માં કરશું. ઓકે, 4 ઓછી હોય તો y માં -4 કરવાના. જો પહોળાઈ 4 વધુ હોય એટલે કે y 4 વધુ હોય તો પછી x + 4 કરવાના. ટૂંકમાં જેની વાત થતી હોય એના સામેવાળામાં કાંઈ પણ ચેન્જ કરવાનું. વધુ હોય તો પ્લસ કરવાના, ઓછા હોય તો માઇનસ કરવાના, ઘણા હોય તો ગુણાકાર કરવાના. ઓકે, અને ચોથો ભાગ કે બીજો ભાગ કે ત્રીજો ભાગ હોય તો ભાગ્યા કરવાના. આ નાની વસ્તુ છે, સિમ્પલ છે, બધાને ખબર પડી જશે, યાદ રહી જશે. ઓકે, ચલો હવે આને આપણે વ્યવસ્થિત બનાવીએ. x અને y બંને બરાબરની અંદર જોઈએ તો x - y બરાબર 4. આ બન્યો સમીકરણ 2. હવે શું? હવે આને આપણે આલેખની રીતે સમ ગણવાનો છે, અને આલેખની રીતે સમ ગણવા માટે આલેખ દોરવો પડશે. આ રહ્યો. પણ આલેખ દોરવા માટે બિંદુ તો જોઈશે. તો સૌથી પહેલા આપણે બિંદુ મેળવશું જેને આપણે આલેખમાં મૂકી શકીએ. તો અહીં પહેલો સમીકરણ x + y બરાબર 36. બોક્સ બનાવીએ. ચલો x ની જગ્યાએ શું મૂકશું?
0 મૂકીએ. 0 થી જ આપણે બધા દાખલામાં સ્ટાર્ટિંગ કરીએ છીએ, કારણ કે સૌથી સહેલું ઈ જ પડે. ઓકે, તો 0 મૂકીએ. x + y = 36. x ની જગ્યાએ 0 મૂકવાથી y ની કિંમત કેટલી મળી? 36 મળી. જુઓ તો બહુ મોટી કિંમત મળી. 36 ને આલેખમાં ક્યાં મૂકશું? કરી લેશું કઈ ને કઈ. ઓકે, પેલા આ તો પૂરું કરીએ. ચલો, હવે x ની જગ્યાએ આપણે જો પેલા થોડું સ્માર્ટ વર્ક કરીએ. કદાચ સ્ટુડન્ટ્સને આ વિચાર ન આવે, પણ આવી જાય તો બહુ સારું કહેવાય, અને તમારે આ લેવલ ઉપર વિચારવાનું છે. y = 36 ને મેં હમણાં જ કહ્યું કે આલેખમાં કેમ મૂકશું? કંઈક તો કરવું પડશે. તો આલેખમાં મૂકવાની ટ્રાય કરીએ. જુઓ પેલા, એટલે આપણે આગળનો સમ ઇઝીલી કરી શકીએ કોઈ જાતની ભૂલ વગર. જુઓ, અહીં 0. હવે આ જે 1 સેન્ટીમીટરનો અંતર છે ને, ત્યાં આપણે 1 2 3 4 5 લખશું તો 36 તો આવશે જ નહીં. કદાચ નોટમાં ગણશો ને તો નોટમાં પણ 36 ઊભી લાઈન નહીં હોય. તો એટલા માટે અહીં આપણે 1 1 નો અંતર જે રાખતા હતા એના બદલે 4 4 નો અંતર રાખ. 2 2 નો પણ રાખી શકીએ, પણ તોય નહીં સમાય. ઓકે, 3 3 નો પણ રાખી શકીએ છીએ, એના કરતા 4 4 નો રાખીએ. 4 8 12 16 20 24 28 32 અને 36. ઓકે, આ y અક્ષ. એવી જ રીતે અહીં -4 -8 -12 -16 -20 -24 -28 -32 અને -36. ક્લિયર? x અક્ષ ઉપર +4 8 12 16 20 24 28 32 અને 36 x અક્ષ. -4 -8 -12 -16 -20 -24 -28 -32 અને -36. સમજાય છે ને? બહુ મોટા નંબર છે એટલે આપણે 4 4 નો ડિફરન્સ રાખ્યો. હવે આપણે કંઈ પણ અહીં મૂકવું હશે તો 4 ના ગેપમાં મૂકવું પડશે. એટલે જુઓ, હવે અહીં મેં સ્ટોપ એટલા માટે કરી નાખ્યો સમ, કે જનરલી આપણે પહેલા 0 લઈએ અને પછી અહીં 1 લઈએ, પણ 1 તો આપણે અહીં મૂક્યું જ નથી, લીધું જ નથી. તો આપણે 1 નહીં લખીએ. શું લખશું? 1 સિવાયનો કોઈ પણ નંબર 4 ના સિરીઝમાં આવતો હોય એવો. તો 4 લઈ શકીએ છીએ, 8 લઈ શકીએ છીએ, 12 લઈ શકીએ, 16 લઈ શકીએ, તમારી મરજી. ઓકે, આપણે 4 થી કરીએ. ચલો, એટલા માટે પેલા મેં ગ્રાફમાં કિંમતો મૂકી, જેથી આપણને અહીં શું નંબર મૂકવા એ ખબર પડી જાય, અને પછી છેકછાક ન થાય. નહીતર પાછું બેક આવીને આ બગાડવું પડે. ઓકે, તો જો x 4 લઈએ તો y થશે 32. ચલો, એવી જ રીતે હવે સેકન્ડ ઇક્વેશન, x - y = 4. પેલા 0 લેશું. x - y = 4. x ની જગ્યાએ 0 એટલે -y = 4. નિશાની બંને સાઈડ બદલી નાખીએ એટલે y = -4. હવે શું લઈએ? 4 4 ના ગેપમાં રાખવાનું છે આપણે. 4 લઈ લઈએ. ચલો, x ની જગ્યાએ 4 જશે પાછળ, એટલે માઇનસ. તો -y = 0 એટલે y બરાબર પણ 0. ઓકે, બસ. હવે બંને બોક્સ બની ગયા, બધા બિંદુઓ આપણી પાસે અવેલેબલ છે. હવે પ્લોટિંગ કરી દઈએ ગ્રાફમાં. ક્લિયર? તો સૌથી પહેલા જ્યાં x 0 હોય ત્યાં y 36. x = 0 તો y = 36. x ઉપર 0 અને y ઉપર 36 અહીં આવે છે. અને ત્યારબાદ x ઉપર 4 તો y ઉપર 32. x ઉપર 4 તો y ઉપર 32. આ બંનેને જોડતી રેખા આપણે દોરશું.
એકદમ છે પ્રોપર. ઓકે, બરોબર. હવે બીજી રેખા દોરી. x ઉપર 0 તો y ઉપર -4. x ઉપર 0 તો y ઉપર -4 અહીં થાય છે, અને x ઉપર 4 તો y ઉપર 0 એટલે અહીં આવે છે. આ બંનેને જોડતી રેખા. ઓકે, હવે જુઓ બંને રેખા એકબીજાને કયા બિંદુએ છેદે છે? અહીં છેદે છે, આ બિંદુ ઉપર. આ બિંદુને આપણે જોઈન્ટ કરી લઈએ. ચલો, અને અહીંથી બરોબર. તો જુઓ ક્યાં બંને બિંદુ જોઈન્ટ થયા? x ઉપર 20 અને y ઉપર 16. બસ, સમ ઓવર. તો x આપણે શેના માટે ધાર્યો છે? લંબાઈ માટે, ને y પહોળાઈ માટે. તો લંબચોરસની લંબાઈ હશે કેટલી? 20 મીટર. આગળ હોય તો x ની કિંમત હોય, પાછળ હોય તો y ની કિંમત. તો લંબાઈ 20 મીટર અને પહોળાઈ 16 મીટર. બસ, સમ ઓવર. અહીં ક્યાંક લખી નાખીએ. તેથી લંબચોરસની લંબાઈ 20 મીટર અને પહોળાઈ 16 મીટર છે. બરોબર, પરફેક્ટ છે. આઈ હોપ કે સમજાઈ ગયું હશે તમને. આગળ વધીએ. નેક્સ્ટ સમ નંબર 6. સુરેખ સમીકરણ 2x + 3y - 8 = 0 આપેલ છે. એવું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ લખો કે જેથી તે જોડીનું ભૌતિક નિરૂપણ નીચે પ્રમાણે હોય. 3 ક્વેશ્ચન છે. પહેલા છેદતી રેખાઓ, છેદતી રેખા નહીં, છેદતી રેખાઓ, ત્યારબાદ સમાંતર રેખાઓ, અને પછી સંપાતી રેખાઓ. બહુ સિમ્પલ સમ છે. જુઓ, ફરીથી સમજાવું શું કરવાનું છે. એક સમીકરણ આપણને ઓલરેડી આપેલું છે. આપણે બીજો એક સમીકરણ એવો બનાવવાનો છે કે છેદતી રેખાઓની શરત પ્રમાણે આપણું કામ થાય, સમાંતર રેખાઓની શરતનું પાલન થાય, અને સંપાતી રેખાઓની શરતનું પાલન થાય. અને આ ત્રણેય શરત તમને ઓલરેડી ખબર છે. ખબર છે ને? ઘણી વખત આગળ આવી ગઈ. ચલો, સૌથી પહેલા છેદતી રેખાઓ માટે એક સમીકરણ બનાવી. છેદતી રેખાની શરત શું છે પહેલા એ ખબર હોવી જોઈએ. એના પ્રમાણે બીજો સમીકરણ બનશે. શરત છે a1/a2 બરાબર નથી b1/b2. બરોબર, a1/a2 અને b1/b2 સમાન નથી. એક સમીકરણ આપણી પાસે છે 2x + 3y - 8 = 0. બીજો સમીકરણ એવો બનાવીએ આપણે કે આ ગુણોત્તર માં a1 a2 અને b1/b2 સમાન ન થાય. તો બહુ સિમ્પલ છે. જુઓ, એક કામ કરીએ. a1/a2 માટે ડબલ નંબર કરી નાખ. અહીં 2 છે તો 4 કરી નાખ. હવે અહીં b1/b2 માટે ડબલ નહીં થાય. જો ડબલ કરશું આપણે, ઓકે, 3 ના 6 કરશું તો ગુણોત્તર સમાન થઈ જશે. જો આવી રીતે a1/a2 2/4 1/2. અને ડબલ જો કર્યા આપણે તો આ 1/2 થઈ ગયા. સમજાય છે? આપણને સમાન નથી કરવાનું, આ સમાન થઈ જાય છે. તો અહીં 6 નહીં લઈએ, 6 સિવાય અન્ય કોઈ પણ નંબર લઈ લો, તમારી મરજી. એક 6 નહીં લેતા, બાકી દુનિયાનો કોઈ પણ નંબર ચાલશે. પાંચ લઈ લઈએ. અને અહીં તો કઈ ફરક જ નથી પડતો, કઈ પણ લઈ લો.
ઓકે, આપણે તો A1 A2 ને B1 B2 થી જ મતલબ છે, C1 C2 થી કઈ ફરક નથી પડતો આપણને. તો બસ હવે ચેક કરીને બતાવી દઈએ ગુણોત્તર કે ભાઈ આ સમાન નથી થતો. ઓકે, 2/4 એટલે આનો જવાબ આવ્યો 1/2 અને B1/B2 3/5 કટ નહીં થાય તો જુઓ બંને જવાબ અલગ આવે. તો આપણો મેઇન જવાબ છે આ સેકન્ડ ઇક્વેશન 4x + 5y - 10 = 0. તમારી મરજી, તમે અલગ રીતે પણ વિચારી શકો. મેં અહીં ડબલ કર્યા, એના બદલે તમે ત્રબલ કરી શકો, 4 ગણા કરી શકો, તમારી મરજી. ચલો, સેકન્ડ, સમાંતર રેખાઓની શરતનું પાલન થાય એવી રીતે આપણે બીજો સમીકરણ મેળવવાનું છે. સમાંતર રેખાઓની શરત પહેલા તમને ખબર હોવી જોઈએ. A1/A2 અને B1/B2 નો ગુણોત્તર સમાન છે, પણ C1/C2 અલગ છે. ઓકે, તો પેલો સમીકરણ તો ઓલરેડી આપેલો જ છે ક્વેશ્ચનમાં. બીજો સમીકરણ, આ બંનેનો ગુણોત્તર સમાન થશે તો આ બંનેના ડબલ ડબલ કરી નાખી. ઓકે, 2 ના ડબલ 4 અને 3 ના ડબલ 6. હવે અહીં અલગ થવું જોઈએ, તો અહીં 8 ના ડબલ 16 નહીં કરી, 16 સિવાય કાંઈ પણ લખો, તમારી મરજી. 5 લખી નાખો, બસ સમ ઓવર. આ આપણો ફાઇનલ જવાબ. છતાં ચેક કરીને બતાવી દઈએ એ લોકોને. 2/4 એટલે 1/2, B1/B2 3/6 કટ કરો એટલે 1/2. તો જુઓ આ બંને સરખા થયા અને C1/C2 માઇનસ માઇનસ કેન્સલ, 8/5. C1/C2 અલગ થયો, જે આપણી શરત છે એ પ્રમાણે પૂરો. સંપાતી રેખાઓ શરત શું છે? A1/A2 B1/B2 અને C1/C2 ત્રણેય સમાન જોઈએ, તો બધાના ડબલ કરી નાખી. પેલો સમીકરણ તો છે જ. બીજા સમીકરણમાં 2 ના ડબલ 4, 3 ના ડબલ 6 ને 8 ના ડબલ 16. બસ સમ પૂરો. 2/4 1/2, B1/B2 3/6 1/2 અને C1/C2 માઇનસ માઇનસ કટ, 8×2 16 1/2. થઈ ગયા સમાન. તો આ બસ સેકન્ડ ઇક્વેશન આપણો ફાઇનલ આન્સર. કેવો હતો સમ? આના તમે અનેક જવાબ લખી શકો, જેવી રીતે તમે વિચારો એવી રીતે અલગ સમીકરણ બની શકે. બરોબર, તો મેં બધાના ડબલ કરીને વિચાર્યું છે, તમે તમારી રીતે વિચારી શકો છો. ઓકે, આગળ વધીએ. લેટ્સ મૂવ ટુ ધ લાસ્ટ સમ ઓફ ધીસ એક્સરસાઇઝ, સમ નંબર 7. આ પણ ઈઝી છે, કંઈ ખાસ છે નહીં. સમીકરણો x - y + 1 = 0 અને 3x + 2y - 12 = 0 દ્વારા દર્શાવાતી રેખાઓના આલેખ દોરો. આ રેખાઓ અને x અક્ષ દ્વારા રચાયેલા ત્રિકોણના શિરોબિંદુઓના યામ દર્શાવો અને બનતા ત્રિકોણાકાર પ્રદેશને છાયાંકિત કરો. જો બે ઇક્વેશન આપેલા છે, પહેલા તો એનો આલેખ દોરી, બીજું બધું પછી. બધું અત્યારે વાંચશું તો કન્ફ્યુઝ થશે. ઓકે, પહેલા એને કીધું બે સમીકરણ આપેલા છે, આના દ્વારા રેખાઓના આલેખ દોરો. બસ પહેલા એટલું કરી. x - y + 1 = 0 આ સમીકરણ 1 છે. ચલો પહેલા બિંદુ મેળવીએ. આલેખ દોરવા માટે બિંદુ તો જોઈશે. ચલો x ની જગ્યાએ પહેલા 0 લઈએ. x - y + 1 = 0. x ની જગ્યાએ 0 એટલે -y + 1 = 0. પ્લસ 1 પાછળ જશે તો માઇનસ થશે, y = 1. બરોબર. હવે બીજો x ની જગ્યાએ 1 લઈ લઈએ. ચલો, 1 ને 1 2, -2 ને પાછળ મોકલી દો, +2 ને પાછળ મોકલી દો, -2.
બંને જગ્યાએથી નિશાની દૂર કરો એટલે y બરાબર 2. સિમ્પલ. સેકન્ડ ઇક્વેશન. ચલો x ની જગ્યાએ પહેલા આપણે લેશું 0. -12 ને પાછળ મોકલી દો એટલે +12. 2 જશે છેદમાં 2 છક 12 એટલે y બરાબર 6. હવે x માટે બીજી કિંમત કઈ લઈએ? 1 લઈએ. આની જેમ જ ના, x માટે 1 લેશું તો જવાબ અપૂર્ણાંકમાં આવશે. એનું કારણ છે કે અહીં y સાથે જુઓ 2 છે, 2y છે. y સાથે જે નંબર હોય એટલો ડિફરન્સ આપણે રાખવો પડે. 2 છે તો 2 નો ગેપ રાખવાનો. તમે 1 લેશો તો નહીં ચાલે, તમે 2 લઈ શકો. 0 છે ને પહેલો નંબર, તો 2 નો ડિફરન્સ રાખતા જાઓ. 2 લઈ શકો, 4 લઈ શકો, 6 લઈ શકો, -2, -4, -6 લઈ શકો. બરોબર. અહીં 3y હોય તો 3 નો ડિફરન્સ રાખવાનો. 4y હોય તો 4 નો ડિફરન્સ રાખવાનો. આ યાદ રાખજો જેથી મજૂરી ન કરવી પડે. બરોબર. તો આપણે હવે 2 લેશું. 3x + 2y - 12 બરાબર 0. x ની જગ્યાએ 2 લીધા છે આપણે. 3 દુ 6. 6 - 12 એટલે -6. -6 બરાબરની પાછળ જશે એટલે +6. 2 જશે છેદમાં એટલે y બરાબર 3. બસ હવે આ બિંદુઓને આલેખમાં મૂકી દઈએ. સૌથી પહેલા x 0 હોય તો y 1. x 0 તો y 1 અહીં. ત્યારબાદ x 1 હોય તો y 2. x ઉપર 1, y ઉપર 2. આ બંને બિંદુઓને જોડી દઈએ. આ મળી એક રેખા. હવે બીજી રેખા બીજા સમીકરણ માટેની. x ઉપર 0 તો y ઉપર 6. x ઉપર 0 તો y ઉપર 6 અહીં. અને x ઉપર 2 તો y ઉપર 3. 2 અને 3. આ લાઈન જરાક ઉપર થઈ ગઈ છે. હવે કઈ નહીં થાય, વાંધો નહીં, ચલો આવી જાય છે. આ મળી બીજી રેખા. બરોબર. હવે શું કહ્યું છે જુઓ ક્વેશ્ચનમાં જોઈએ આપણે. આલેખ દોરો. આલેખ દોરાઈ ગયા. આ રેખાઓ અને x અક્ષ દ્વારા રચાતા ત્રિકોણના શિરોબિંદુઓના યામ દર્શાવો. તો આ બંને રેખા અને આ x અક્ષ દ્વારા જે ત્રિકોણ બન્યો, જુઓ આ ત્રિકોણ બન્યો ને ત્રિકોણ. આ ત્રિકોણના શિરોબિંદુઓ લખવાના છે આપણે. અહીં આપણે નામ નિર્દેશ કરી નાખીએ. આ બિંદુ A, આ બિંદુ B, આ બિંદુ C. A ના યામ શું થશે જુઓ, કયા બિંદુએ ભેગા થાય છે? x ઉપર પહેલા જોવાનું. x અક્ષ ઉપર 2 અને y અક્ષ ઉપર 3. તો બિંદુ A ના યામ 2 અને 3. એવી જ રીતે આ બિંદુ B x અક્ષ ઉપર -1 અને y અક્ષ ઉપર તો છે જ નહીં. આ બિંદુ x અક્ષ ઉપર જ છે એટલે 0. ત્યારબાદ બિંદુ C x અક્ષ ઉપર 4, y અક્ષ ઉપર નથી તો 0. બસ ત્રણે શિરોબિંદુ મળી ગયા. હવે ફાઇનલ શું કહ્યું છે જુઓ. અને બનતા ત્રિકોણાકાર પ્રદેશને છાયાંકિત કરો. તો આ જે ત્રિકોણાકાર પ્રદેશ વચ્ચે બન્યો છે એમાં વચ્ચે રંગ પૂરી નાખો અથવા પેન્સિલથી ડિઝાઇન કરી નાખો. આવી રીતે ઘાટું કરી નાખો.
બરોબર, સમ ઓવર. તમે જરા વ્યવસ્થિત કરજો. ધેટ્સ ઇટ. આ સાથે આપણો સ્વાધ્યાય 3.1 પૂરો થાય છે. આજના વિડીયોમાં જે કાંઈ પણ સમ્સ બન્યા, કોઈ સમ ઇમ્પોર્ટન્ટ નથી તો ચિંતા નહીં કરતા. હજુ સુધી ક્યારે પણ આ સમ્સ પૂછાયા નથી અને મને નથી લાગતું કે ક્યારે પૂછાય પણ ખરા. આલેખની રીત નથી પૂછતા, પણ 3.2 અને 3.3 જે આવનારા વિડીયોઝમાં આપણે શીખવાના છીએ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે, તો મિસ નહીં કરતા. વિડીયો કેવો લાગ્યો મને જરૂર જણાવજો કમેન્ટમાં. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.